પછી તમારા મા બાપ ગમે તેવા હોય, તમારું હારું ગાતા હોય કે ના ગાતા હોય, તમારું હારું બોલતા હોય ના બોલતા હોય, પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે. ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા ઉપર બેઠેલા મા બાપ ને જોજો, એ તમારો હિસાબ કરશે. આ જમાનો આવો છે, તમને કોઈ જસ નહીં હાલે. તમે ગમે તેટલા હારા કદાચ રહેશો ને, 4 ભાઈ છો ને 4 માંથી તમે એકલા જ તે મા બાપ ની સેવા કરતા છો, મા બાપ નું ભલું વિચારતા છો ને, એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે. આજનો જમાનો એવો છે, આજની માયા એવી છે, તમને જસ નહીં હાલે એટલે તમે દુઃખી થાઓ કે આટલું બધું એના હાથર કરું છું, મને થોડી મને જસ નહીં હાલતા, મારી ખોટી વાતો કરે છે. પણ આ બધું વાપરતા નહીં ગોડાઓ, આ બધી માયા બધી રચાવ, પણ તમારે તો તમારા કર્તવ્યનું પાલન કરે. ભલે મા બાપ મને